હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધવાની વ્લોગ. આજનો વ્લોગ સ્ટાર્ટ કરે છે આપણે બાઇક સાથે રાઇડિંગ કરતા. આજે આપણે જઈ રહ્યા છીએ પાછા મેડિકલ શોપ પર. સાંજે જવાનો ટાઈમ થઈ ગયો એટલે પાછા નીકળી ગયા. આજે તો સ્વેટર પહેરીને એમ કહું જો અત્યારે જતા વાત તો દિવસ એટલે ઠંડી નહીં લાગતી, પણ જ્યારે રિટર્નમાં પાછા આવીએ ને 12 વાગે 1 વાગે એટલે રાતના ટાઈમે જે ઠંડી લાગે ને ભાઈ અમે આમ ઠરીને આખું ઠીકરું થઈ કોકડું વળી જઈએ ને આપણે એવું ઠંડી લાગે. જે એક નંબર ઠંડી હોય ને રાતે 1 વાગે એટલે આપણે સ્વેટર પહેરીને જઈએ. બસ તડકો એટલે બધા લોકો એમની ફર જાય, પણ જો રાત પડશે ને એટલે બધા લોકો ઘરમાં જઈને ભૂઈ જાય છે, ચાપડું કરશે ને હા તે ને. બાકી અત્યારે તો ગરમ વાતાવરણ એટલો વધુ નહીં આવ્યો બરોબર. બાકી ઠંડી જે રાતે વાય ને એવી ભાઈ જોઈ જ નહીં. બાકી ચલો આજે મેડિકલ જઈએ, મેડિકલ બતાવું કંઈ નવું અપડેટ હોય શું હોય જોઈએ. આજના દિવસમાં આજે બ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કર્યો, બાકી જોઈએ શું થાય બરાબર. ચલો બાકી જો આપણે તો અહીંયા નજીકમાં રહીને તો સ્વેટર પહેરીને આવીએ તો બી ચાલે, ના આવીએ તો બી ચાલે, કારણ કે 2 મિનિટમાં ઘરે પહોંચી જઈએ. પણ જે લોકો બહાર ગામડે રહેતા હોય, દૂર રહેતા હોય, એ લોકો તો અત્યારે જે સ્વેટર પહેરીને આવે ને ગોળ મોડ વેટાઈને થઈને આવે ને ભાઈ આ ઠંડી તો આટલા જ પડે, એમને ઉપર જ પડે એવું હશે. દેખાય 1-2 જણા સ્વેટરની તો વાર સાઈડમાં રહી, પણ ભાઈબંધને મળવા પડ્યું. ભાઈબંધને દાંત દુખાય देखो गाइस, अभी मैं તમને જે દેખાડ્યું ને જતીન આપણે દાંતના ભાગમાં જે દુખાવો થયો એ જતીનને ગાઈસ દાંતમાં જે દુખાવો થાય ને અચાનક દાંતમાં દુખાવો ઉપડે ને એ 1 ને 2 દાંતમાં એવું થયું એટલે આ ભાગના સોજો આવી ગયો. તમે જોયું એને અચાનક આપણે ફ્રેન્ડનો કોલ આવ્યો કે ભાઈ જતીન આવું થયું એટલે જવું પડશે. એટલે બધા ફ્રેન્ડો ભેગા થયા. હું સ્વયં, જતીન હતો, પછી પૃથ્વી હતો, પછી હર્ષ હતો અને ભૌમિક બી હતો. ભૌમિક વચમાં મને રસ્તા મળે ને દુકાન પછી એના કોઈ ઉપાડ મૂકું લેટ જતી આવતું જવાનું એટલે બધા ભાઈઓ જતા બરાબર. ડૉક્ટરે સજેશન એવું આપ્યું કે ભાઈ તું બંને દાંત રહે ને એ કટાઈ જ દે કે એને કે ન કાંઈ નર્સના લીધે જે દુખાવો થાય ને એમને એમ રાખે ને તો વધારે દુખાવો થાય એટલે એને કાઢી જ દેવી પડશે. એટલે જોઈએ હવે એને શું કરવાનું થાય બરાબર. હાલ તો એને ટેબ્લેટ્સ ને બધું આલી રાહત થાય એના માટે. બાકી જોઈએ હવે આગળ ભાઈબંધને આપણે સારું થઈ જાય એવી આપણે તો પ્રાર્થના કરીએ. બાકી હાલચાલ પૂછીએ થોડી વાર એની ઘરે પહોંચે ને પછી આપણે ફોન કરશું શું નહીં બરાબર. બાકી જો આજ તો તાર મેડિકલ એકલા આવીએ, હાલ તો શાંતિ બેઠા, હાલ કોઈ પેશન્ટ નહીં એટલે હાલ થોડી વાર આરામ કર્યો. આરો કામ મળ્યો, બ્લોગ શૂટ કરીએ, બાકી વિડીયો એડિટ કરીએ અને પોસ્ટ કરીએ. જો ગાઈસ ફાઇનલી રાત પડી ગઈ, 8 વાગી ગયા. હવે આપણે બહાર આવ્યા મેડિકલને, થોડીક વાર બહાર બેસીએ. અત્યારે કોઈ ગરાગી નથી એટલે તમને એક વસ્તુ દેખાડું. જે મેં કીધું કે સ્વેટર પહેરીને આવા પબ્લિક ઠંડી વાત અત્યારે હું તો અંદર હતો એટલે ઠંડી ઓછી વાતી હતી, હાલ બહાર આવ્યો હવે લાગવા મળી થોડી ઠંડી. બાકી જો પબ્લિક બહાર અત્યારે જમીનમાં બહાર આવી હોય બેસવા માટે, ફરવા માટે, નાસ્તો કરવા માટે, જેમ કે જો આ પબ્લિક છે બધા લોકો બેસવા માટે આવે. પેલા નાસ્તાવાળો છે, આ કુલ્ફીવાળો છે, પછી અહીંયા જો અહીંયા રજવાડી ચા ને એના લીધે આ લોકો બેસે બધા આ રીતે બરાબર. જો તમે ઓબ્ઝર્વ કરો છો મોટા ભાગના એક લોકો કેવું સ્વેટર પહેર્યું નહીં. શિયાળો આવી ગયો ગાઈસ, ઠંડી મજબૂત લાગે. હવે જવાનું ચોક નીકળાવો ને તો સ્વેટર બેટર પહેરીને જવાનું. જો કાપ બાપ બોલીને ફરક નહીં ત્યાં જબ્બર. એટલે હા ને આપણે સ્વેટર લઈને જાય એના માટે કે ઠંડી ના લાગે ને એના લીધે મૂળ તો. બાકી જતા ઠંડી લાગશે મજબૂત પહેરી જ લઈએ. આપવાનું તો નક્કી મમ્મી લઈને આવશે એવું કંઈક હતું. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ટાટા, ગુડ નાઇટ.